દશામાની મૂર્તિ સ્થાપન કરવા માટે અલગ અલગ રૂપ આપે છે અને દશામાની મૂર્તિ સાથે છેડછાડ કરે છે। जय माता जी, कैसे हो आप सभी। वेलकम टू होम दशामा सीरीज बाय एल्बर्ट 25। आज मैं आज हुआ था हर्षद भाई के घर पे। जय माताजी। હું છું હર્ષદ રાજપૂત। હું છું સૃષ્ટિ રાજપૂત। જેમ કે અમે 42 વર્ષથી માતાની બેઠક કરતા આયા છે ને દર વર્ષે અલગ અલગ થીમ કરીએ છીએ અમે डेकोरेशन में। जैसे इस बार की थीम की बात की जाए तो पूरी रूह की गुफा बनाई गई है और प्लस रूह के पीछे नियॉन लाइट का भी उपयोग किया गया है। वो काफी शानदार लुक में आता है, वो मैं आपको अच्छे से सिनेमैटिक दिखाऊंगा। और आप बैकग्राउंड में देख पा रहे हो कालका माँ का बैकग्राउंड लोग ने रखा है जो काफी सुंदर है और बाजू में सभी देवता माता जी को नमन करते हैं। और प्लस जैसे कि आज मैं इधर विजिट करने वाला हूँ तो आज जो स्पेशली लोग ने रेडी किया है वो राधा रानी के स्वरूप में माता जी को रेडी किया। अब सबसे पहले चोली की बात की जाए तो पूरी पीकॉक की डिजाइन देख पा रहे हो, काफी सुंदर पूरी डिजाइन की गई है, वर्क भी अच्छा किया है चोली का। और प्लस इन्होंने जो माता जी की चोटी बनाई है उसमें मोर पीच का उपयोग किया गया है, तो काफी सुंदर और काफी अच्छा इन लोग ने हर साल की जैसे डेकोरेशन किया है। तो हर्षद भाई 2 लाइन अगर मेरे लिए आपको बोलनी हो तो क्या बोलोगे पब्लिक को? કે એલ્બર્ટભાઈ તમે અમારા ત્યાં 2024માં આવ્યા હતા, પહેલો ફર્સ્ટ વિડીયો બનાવ્યો હતો અને લોકો વડોદરાની પબ્લિકનો બી બહુ સપોર્ટ મળ્યો છે કે બધા માતાજીના દર્શન કરવા આવ્યા હતા ઘરે તમે જે। અને એક વાત કહેવા માંગુ છું કે એલ્બર્ટભાઈનો સપોર્ટ અમારે કેમેરાની આગળ નથી પણ કેમેરાની પાછળ બી એટલો જ અમને સપોર્ટ છે, જેમ કે ડેકોરેશનમાં, માતાના સિલેક્શનમાં। તો મેં એટલી જ પ્રાર્થના કરું છું કે એલ્બર્ટભાઈ ખૂબ આગળ વધે અને માતાજીને બી પ્રાર્થના કરું છું કે એમનું નામ આગળ વધે। અને હા એલ્બર્ટભાઈ, હું તમને કંઈ કહેવા માંગુ છું કે આપણે ત્યાં દશામાની મૂર્તિ અમુક લોકો છેલ્લા 2 વર્ષથી વધારે ક્રેઝ છે દશામાનો અને અમુક લોકો દશામાની મૂર્તિ સ્થાપન કરવા માટે અલગ અલગ રૂપ આપે છે અને દશામાની મૂર્તિ સાથે છેડછાડ કરે છે। તમને ખ્યાલ જ હશે કે દશામાં 2 જ સ્વરૂપમાં આપણને તમે ફોટોમાં જોયો છે કે બહાર કશે જોયા હશે, 2 જ સ્વરૂપમાં બેસાડવાના, એક તો સાંઢની ઉપર અને બીજું તો તમે જોઈ શકો છો કે ઊભા। કે તમને જો ખ્યાલ ના હોય કે દશામાં કેવી રીતે બેસાડવામાં આવે છે તો અમારા વિડીયો દ્વારા તમે જાણી શકો છો। એલ્બર્ટભાઈને હું એ જ કહેવા માંગુ છું કે તમે અમને એટલો સપોર્ટ કરો કે હું વડોદરાવાસીને કહી શકું કે દશામાની મૂર્તિમાં કોઈ છેડછાડ ના કરશો। અને આ તમને કહેવાનો મારો એટલો જ હતો કે દશામાની મૂર્તિ આટલી સરસ બનેલી છે, દશામાનું સ્વરૂપ આટલું સરસ છે, માતાનો શૃંગાર આટલો સરસ કરીએ છે, તો મહેરબાની કરીને જો મારી વાતનું તમને કોઈ ખોટું લાગ્યું હોય તો આઈ એમ સોરી। હું એવું કોઈને કે વડોદરાવાસીને કહેવામાં આવતી નથી કે તમે ખોટું લગાવો, પણ હું જે છે એ જ કહું છું કારણ કે હું 2 વર્ષથી જોઉં છું કે દશામાને તમે આવી રીતે અલગ અલગ પ્રકારથી બેસાડવા છો। जैसे आपने देखा होगा बेन ने बहुत अच्छी बात बोली है, जैसे कि अभी 2 साल से दशामा क्रेज बढ़ चुका है और लोग कुछ भी अलग अलग स्वरूप यूनिक थीम के लिए लोग कुछ भी करते हैं, तो ये प्लीज ऐसे चीज ना करें। माता जी के 2 ही स्वरूप होते हैं, जैसे खड़ी दशामा होती है और ये बैठे हुए दशामा। तो प्लीज ये बहुत ही अच्छी बात बोली है। जय दशामा, थैंक यू। और ये वीडियो इधर ही एंड करेंगे। लव यू ऑल। जय माता।